તમારી એકે વાત મને એરેગન્ટ લાગશે જ નહીં યાર. તમારો એ એનર્જી જ નથી એરેગન્સની. પ્લીઝ ગોન. હા તો આજે વિરલભાઈ વાળી વાત કહું ને તો અમે બધે બેઠા હતા ને તો એમ હતું કે સાહેબ તમે એકવાર ફિલ્મ જોવો એમ. અને સાહેબે ફિલ્મ જોઈ તો જ્યારે ફિલ્મ પતી ને તો એના મસ્ત વેરી વેલ મેડ, વેરી વેલ ડિરેક્ટેડ, વેરી વેલ ક્રાફ્ટેડ, વોટ અ ફિલ્મ એમ. એટલે એ થિયેટરના માણસ એટલે હું હે ને આમ થઈ ગયું એક મિનિટ સાચું કે આને ગયું શું છે શું નહીં. કારણ કે એવા લોકો ફિલ્મ જ્યારે બોલે ત્યારે તમને ગમે એમ. અને કીધું કે આ તો પાર્થિવને બતાવવા જેવી છે, એ ઝવેરી છે, આને કદાચ પરખી લે એમ. અને એના થ્રુ પછી પાર્થિવભાઈ પાસે આવીને એ આખું જે વિશાળ સ્વરૂપ આ તે લીધું. તો હું એટલે એ કહું કે એ પેલો ફીડબેક અમને ઘર કરી ગયો અમારી અંદર એમ કે યાર ગજબ. અમે દર અઠવાડિયે ને ફીડબેક માટે બેઠા હોય તો આ બધા અમારી ટીમ બે ને એટલે કે ભાઈ આપણે જોરદાર બનાવી નાખ્યું, ગજબ લાગે. મેં કીધું ભાઈ આપણે વખાણ નથી કરવા, આ બીજા બધાને બોલાવો એ કે તો માનવો, આપણે બનાવી તો આપણું છોકરું આપણે સારું લાગવાનું, આપણા વિચારો આપણા છોકરાઓ તો આપણને ગમે છે. એટલે આ બધી ઘટનાઓ છે. અને